ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાતુર્માસ્ય જે હવે શરૂ થઈ રહ્યો છે 25 જુલાઈ 2026 થી 20 નવેમ્બર 2026, એટલે કે દેવ શયની એકાદશી, દેવ ઉઠી એકાદશી સુધી, અને આ 4 મહિના દરમિયાન આપણે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કોઈ એવું કાર્ય કે સ્તોત્રપાઠ કે મંત્ર જાપ કરવા હોય તો આપણે શું કરવું જોઈએ, આજે વિષય ઉપર આપણે સત્સંગ કરવાના છે। જો તમને આ વિષય, વિડીયો, સત્સંગ પસંદ આવે તો લાઇક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આ વખતે આજે ચાતુર્માસ્ય શરૂ થઈ રહ્યો છે। શરૂઆતમાં કીધું એ પ્રકારે કે 25 જુલાઈ આ શનિવાર 2026 લઈને 20 નવેમ્બર શુક્રવાર પ્રબોધિની એકાદશી સુધી રહેશે। હવે આ 4 મહિના દરમિયાન આપણે ભગવાન નારાયણની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરવી હોય, આપણા ઘરમાંથી અલક્ષ્મીનો વિનાશ કરવો હોય, પિતૃદોષને સમાપ્ત કરવો હોય, ગ્રહોના દોષને સમાપ્ત કરવા હોય, કોઈ ખરાબ મહાદશા ચાલી રહી છે એને સમાપ્ત કરવા હોય, અથવા એક રીતે કહીએ કે સંસારમાં રહી અને સંસારના દરેક પ્રકારના દુઃખનો વિનાશ કરવો હોય તો એકમાત્ર ઔષધિ કળિયુગની છે, જેનું નામ છે શ્રી વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો જોઈએ। રોજ 4 મહિના યા તો એક પાઠ અથવા તો 12 પાઠ, આ બેમાંથી કોઈ એક સંખ્યા નિશ્ચિત તમે પકડી અને 4 મહિના સુધી તમારે આ પાઠ કરવો જોઈએ। કદાચ માનો કે તમારે આ પાઠ નથી કરવો, પાઠ તમને કરતા નથી આવડતું, તો તમે ખાલી સાંભળશો ને તો પણ તમને ફળ મળી શકે છે। ભગવદ્ ગીતામાં નવધા ભક્તિમાં પહેલી ભક્તિ છે શ્રવણમ કીર્તનમ, અર્થાત શ્રવણ। તો પહેલી ભક્તિ આ છે, તો તમે આ વિષ્ણુ સહસ્રનો પાઠ 4 મહિના સુધી કરી શકો। બીજા નંબરમાં કે કદાચ કોઈને સ્તોત્રમાં રુચિ ઓછી હોય, કોઈને મંત્ર જાપ કરવાનું ઘણું ગમતું હોય કે ભગવાન સાથે એક આત્મીયતા મંત્ર જાપથી વધુ નિકટ એ અનુભવ કરતા હોય, તો પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને આ એક એવો મંત્ર છે, ચાલતા, બેસતા, ઉઠતા, ફરતા, ખાવા કરતા, નવરા બેઠા છો એ સમયે પણ તમે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો માનસિક જાપ કરી શકો છો। તો તમે એક સંકલ્પ અજપાજપ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો લઈ શકો છો, અથવા તો 12 માળા તુલસીની માળા કે રુદ્રાક્ષની માળા લઈ અને ઓમ નમો ભગવતે વાસુદેવાયની રોજ કરવાનો નિયમ લઈ લેવો। ગાય માતાના ઘીનો એક દીવો શ્રી હરિનારાયણની સન્મુખ અથવા શાલિગ્રામ ભગવાનની સન્મુખ પ્રજ્વલિત કરીને, હવે આ નિયમ બેમાંથી એક અથવા તો બંને તમને જે ઉચિત લાગે તમે કરી શકો। જો બંને કરો તો એનાથી મોટું મોક્ષનું સાધન કોઈ નથી આ પૃથ્વી પર, પણ આ બેમાંથી કોઈ એક વસ્તુ કરશો તો પણ ચાલશે। તો હવે પાઠ કે મંત્ર જાપ કેવી રીતે 4 મહિના અમે કરીએ, તો જ્યારે આ દેવશયની એકાદશીનો પહેલો દિવસ એટલે 25 જુલાઈ શનિવાર છે, એ દિવસે તમે તમારું નિત્ય પૂજા પાઠ જે કંઈ કર્મ છે એ બધું પરવારી એટલે બધું પરિપૂર્ણ કરી અને ભગવાન નારાયણની સન્મુખ બેસી ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત કરી, જમણા હાથમાં જળ લઈ 2-4 દાણા અક્ષતના મૂકી અને સંકલ્પ કરવાનો કે હે ભગવાન નારાયણ, હું આ 4 મહિના સુધી યથાશક્તિ અથવા તો એક પાઠ અથવા 12 પાઠ, હું અહીંયા અથવા શબ્દનો એટલે પ્રયોગ કરું છું કે બધાનો સંકલ્પ અલગ હોય, કોઈને એક પાઠ કરવા છે, કોઈને 12 કરવા છે, કોઈ યથાશક્તિ, તો તમને જે તમે કરી શકો એટલો જ એ જ પ્રકારનો સંકલ્પ લેવો કે હું રોજ આ 4 મહિના સુધી હે ભગવાન શ્રી હરિ તમારી કૃપા પ્રાપ્તિ માટે, અને પછી તમારી જે મનોકામના હોય બોલી જવાનું કે મારી મનોકામના પૂરી થાય એટલે હું રોજ એક વિષ્ણુ સહસ્રનો પાઠ કરીશ। હવે આ થઈ ગયો સંકલ્પ। આ જ રીતે સંકલ્પ તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની 1 માળા અથવા 12 માળાનો પણ લઈ શકો છો। હવે ધ્યાન શું રાખવાનું કે એકવાર જો તમે સંકલ્પ લીધો એટલે બોલ્યા તો પછી એ 4 મહિના તમારે કરવું જ પડે। સંકલ્પ લીધા પછી જો તમે ખંડિત સંકલ્પને કરશો તો એ પાપ તમારા કર્મોમાં એ લખાશે। એટલે ઉત્સાહિત થઈ અને સંકલ્પ નહીં લેવાનો, વિચાર્યા વગર, વિચારી આપણે પાલન કરી શકીએ તો જ સંકલ્પ લેવાનો। હા, આ 4 મહિના દરમિયાન કદાચ કોઈ સૂતક આવે શુભ કે અશુભ પ્રકારનું, એ અલગ વાત છે, સૂતકને જવા દો, પાછું પરિપૂર્ણ કરો। પછી બહેનો માતાઓ જે છે કે જેને માસિક ધર્મ આવતો હોય તો એ 5 દિવસ જવા દો, એ 5 દિવસ તમે ખાલી સાંભળો અને બાકીના 25 દિવસે તમે પોતે પાઠ કે જાપ કરો। એટલે આ રીતે આવી કોઈ કુદરતી પ્રક્રિયાઓ હોય કે સૂતક પાતક લાગે તો એ અલગ વિષય છે, એને આમાં ગણતરી ના કરવી, પણ બાકી જો તમે સંકલ્પ લીધો છે તો તમારે આ કાર્ય કરવું જ જોઈએ અને કરવું જ પડે, અન્યથા તમને દોષ લાગે। હવે બીજો નિયમ છે કે આજે તમે સવારે પાઠ કર્યો છે કે માળા કરી છે તો પ્રયત્ન કરો કે સમય એક જ રાખો। એવું નહીં કે પછી આજે સવારે પાઠ કર્યો, કાલે પછી આળસ આવીને બપોર કર્યો, પછી પાછો સાંજે કર્યો, પછી રાત્રે, એવું નહીં। તમે બને તો સમય પણ એક જ રાખો છો। આ રીતે જો 4 મહિના ભગવાન શ્રી હરિના આ 1000 નામ
અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરશો તો આ 4 મહિના સુધી જેટલા પુણ્ય જે છે, તીર્થ કહો, સ્નાન કહો, દાન કહો, યજ્ઞ કહો, જપ તપ જે કંઈ કહો, એ 4 મહિના હરિની સાથે હરિની શરણમાં રહે છે. તો હરિનું જેટલું વધુ સ્મરણ કરવામાં આવે આ 4 મહિના સુધી, એટલી જ હરિની કૃપા પ્રાપ્ત થાય. અને મેં કીધું એમ કે જ્યારે ઘણા ઉપાયો કર્યા પછી પણ જ્યારે આપણા દુઃખ દરિદ્ર દૂર ના થાય ત્યારે સમજવું કે આપણે પૂર્વજન્મોના એટલા પાપ પુંજ લઈને બેઠા છે કે જે આપણે ભગવાનની ભક્તિ દ્વારા ધીમે 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 એ પાપોને બાળવાના છે. અને જે દિવસે પાપ પુંજ બળી જશે એ દિવસે આપણે જે ભગવાનની ભક્તિ કરી છે એનું જે ફળ મળશે એ આપણે ને આપણી આવનારી પેઢીઓ તરી જશે. આ ભાવ સાથે આપણે ભક્તિને વળગીને રહેવાનું. એક જ વસ્તુ, હે હરિ હું તારો, હે હરિ તું મારા. બસ આપણે ભગવાનને છોડવાના નહીં, ભગવાન આપણને છોડશે નહીં, ખાસ કરીને આ 4 મહિનામાં. તો આ અનુષ્ઠાન તમે કરી શકો. હા, કોઈ કદાચ એવું કે પછી આમાં અમારે કોઈ ધ્યાન રાખવું, નીતિ નિયમમાં એ કે જ્યારે પણ તમે પાઠ કરો કે માળા કરવા બેસો ત્યારે ગાય માતાના એક ઘીનો દીવો અવશ્ય પ્રજ્વલિત કરવો. વિશેષ જો તમારે કોઈ નીતિ નિયમ રાખવા હોય પ્રોપર, તો એમાં બ્રહ્મચર્યનું પાલન થઈ ગયું, દાઢી નહીં કરવાની, નખ નહીં કાપવાના, વાળ નહીં કાપવાના, ભૂમિશયન કરવાનું, આવા અનેકો પ્રકારના એવા નિયમ છે. જો તમે નિયમોનું પાલન કરી શકો ને તો જ પછી એવા નિયમોની સાથે સંકલ્પ લઈ આ અનુષ્ઠાન કરશો. અથવા તો કદાચ એ નિયમોનું પાલન ના થાય પણ એક નિયમ જે મેં કીધો એમ, યા તો માળા યા તો સ્તોત્ર અથવા તો બંને હું કરીશ. જો તમે આ નિયમને 4 મહિના વળગીને રહેશો તો તમારા જીવનમાં કેટલું બધું પરિવર્તન શ્રી હરિની કૃપાથી થશે એ તમે પોતે જ અનુભવ કરી શકશો. ને 4 મહિના પછી અવશ્ય જો તમે નીતિ નિયમ સાથે આ વળગીને ચાલશો, 4 મહિના પછી તમે તમારા અનુભવ આ વિડીયોની નીચે અથવા અમારા વોટ્સઅપ નંબર ઉપર અવશ્ય શેર કરી શકો છો. આ હતો આજનો ચાતુર્માસ્ય વિષયનો સૌથી ઉત્તમ સત્સંગ. જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરશો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.